વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વરણ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નેત્ર રોગ તેમજ મોતિયાના ઓપરેશનનો કેમ્પ યોજવામાં આવ્યો। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વરણ પાલેજ માર્ગ પર આવેલી વરણ હોસ્પિટલ ખાતે નોર્થ વેસ્ટ રિલીફ ટ્રસ્ટ, મસ્જિદે ઇરફાન બ્લેકબર્ન યુકે તેમજ વરણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર રોગ તેમજ મોતિયાના ઓપરેશનની શિબિર યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો। आयोजित नेत्र रोग તેમજ મોતિયાના ઓપરેશન કેમ્પમાં વરણ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાત તબીબ ડોક્ટર રાજેશ પટેલ સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઈ। This is વલણ હોસ્પિટલ અને આજે આંખનો મોતિયાનો અને ચશ્મા કરાવવાનો કેમ્પ છે। 150 દર્દીઓ આવેલા છે અને આ બ્લેકબર્નની મસ્જિદ તરફથી આ કેમ્પ યોજાઈ આવ્યો છે। તો હું બધા ભાઈઓ લોકોને મુબારકબાદી આપું છું, ફૈઝલ, ઇકબાલભાઈ, બધા એનઆરઆઈ, અને એમને કામયાબી માટે હું દુઆ કરું છું। થેન્ક યુ। આજરોજ વલણ હોસ્પિટલ ખાતે આંખોના નિદાન કેમ્પ અને ઓપરેશન કેમ્પ રાખવામાં આવેલ છે। આ કેમ્પ બ્લેકબર્નની મસ્જિદ ઇરફાન તરફથી રાખવામાં આવેલ છે અને નોર્થ વેસ્ટ ટ્રસ્ટ જે છે એના સહયોગથી રાખવામાં આવેલ છે। આ પ્રમાણે આપણે દર વર્ષે કેમ્પ કરીએ છીએ આ લોકો તરફથી, અને દર વર્ષે આપણને 100 ઓપરેશન માટેના સહયોગ આપણને આપે છે અને દર વર્ષે આપણને આપતા રહેશે એવી જ આપણે આશા રાખીએ। બીજું કે અમે વારંવાર અહીંયા કેમ્પ કરીએ છીએ અને ગરીબ લોકોને બિલકુલ મફતમાં સેવા આપે છે। આ કેમ્પના જે ઓપરેશન છે તે પણ બિલકુલ નિઃશુલ્ક કરવામાં આવશે અને બીજી જે દવાઓ આપવામાં આવશે એ નિઃશુલ્ક આપવામાં આવશે। આયોજિત નેત્ર રોગ નિદાન શિબિરમાં 250 દર્દીઓએ લાભ લીધો હતો। જરૂરિયાતવાળા મોતિયાના 60 જેટલા દર્દીઓને ફેકો પદ્ધતિથી નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે, એમ હોસ્પિટલ સંચાલકો દ્વારા જણાવાયું હતું। જરૂરિયાતમંદોને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું। વલણ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર તેમજ નેત્ર રોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે, જેનો બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે। પાલેજ વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ પાલેજ વલણ સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદ પુરવાર થઈ રહી છે। માંચથી મોહસિન કારાનો રિપોર્ટ। TV92 ગુજરાતનું આવાજ।